મારી સાથે બોલો, ભારત માતા કી કેમ ભાઈ? કોડીનાર વાળાની આવાજ ને શું થયું? નરેન્દ્રભાઈ આજે દિલ્હીમાં છે, ત્યાં સુધી અવાજ જવો જોઈએ. કોડીનારની અંદર ભાજપા વાળા ભેગા થયા. મારી સાથે બંને હાથ ઉઠાવો, છેક પાછળ સુધી બંને હાથ ઉપર ઉઠાવો. વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીંચીએ, પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. મંચ ઉપર ઉપસ્થિત ભારત સરકારના મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયાજી, સંસદ સભ્ય શ્રીમાન સુનિલભાઈ ગોહિલ, આપણા સૌના લાડીલા શ્રી દીનુ સોલંકીજી, આજે જેમને જીતાડવા માટે આપણે સૌ ભેગા થયા છે એવા ભાઈ રાજેશ ચુડાસમાજી, ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઝવેરીભાઈ ઠકરાર, શ્રીમતી રૈયાબેન, પ્રતાપભાઈ ડોડિયા, જસાભાઈ બારડ, ગોવિંદભાઈ પરમાર, ભગવાનજીભાઈ કરગઠિયા, હીરાભાઈ હરિભાઈ સોલંકી, શ્રી રામભાઈ વાઢેર, શ્રી ડોલર કોટેચાભાઈ, શ્રી કિશોરભાઈ કુહાડા, શ્રી નાથુભાઈ રામ, શ્રી શૈલેન્દ્રસિંહ રાઠોડ, શ્રી જીસાનભાઈ નથવી, શ્રી સુભાષભાઈ ગોડિયા, શ્રી ફાતિમાબેન જુણેજા, શ્રી શિવાભાઈ સોલંકી, શ્રીમતી પ્રભાબેન અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો, માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો. મિત્રો, આજે હું દેશભરની અંદર ફરતો ભગવાન સોમનાથની ભૂમિ પર આજે હું આવ્યો છું. આ જ્યોતિર્લિંગ સોમનાથ અનેક યુગોથી આ સમગ્ર ક્ષેત્ર પર એની ધજાના આશીર્વાદ રહ્યા છે અને મારા જેવા અનેક સોમનાથ ભક્તોના જીવનમાં પ્રભુ સોમનાથની નિશ્રા એના સિવાય બીજો કોઈ આશરો ના હોય એવા જ્યોતિર્લિંગ સોમનાથના ચરણોમાં પ્રણામ કરી હું મારી વાતની શરૂઆત કરું છું. મિત્રો, આ ગીરનું ક્ષેત્ર, સિંહોનું ક્ષેત્ર, સાવજે મળે ને સાવજ જેવા જણે મળે એવું ક્ષેત્ર, અને આ ક્ષેત્રની અંદર આજે ભારતીય જનતા પાર્ટીનો હું પ્રચાર કરવા આવ્યો છું. જ્યારે આકાશની અંદર સોમનાથના જ્યોતિર્લિંગની ધજા ફરફરતી જોઈએ ત્યારે વિચાર આવે કે સરદાર પટેલ ના હોત તો આપણું આ સોમનાથ મંદિર આજે પાકિસ્તાનની અંદર હોત. સરદાર પટેલના કારણે જૂનાગઢ આજ ભારતનો અભિન્ન હિસ્સો બન્યું છે. મિત્રો, સરદાર સાહેબના કારણે એ વખતે હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર આ ત્રણ જગ્યાએ પ્રશ્નો ચાલતા હતા. હૈદરાબાદ અને જૂનાગઢ સરદાર સાહેબે સંભાળ્યા અને કાશ્મીર જવાહરલાલ નહેરુએ સંભાળ્યું. હૈદરાબાદ અને જૂનાગઢની અંદર કોઈ સવાલ નથી. આજે ભારતની અંદર એક રસ થઈ ગયા. કાશ્મીરની અંદર આજે પણ પ્રશ્નો ઉભા રહ્યા છે. આ બતાવે છે સરદાર સાહેબ અને જવાહરલાલ નહેરુની કામની પદ્ધતિમાં શું ફરક. મિત્રો, આજે દેશભરની અંદર પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ફરતા આજે હું અહીંયા જૂનાગઢમાં આવ્યો છું.
મિત્રો, હું જ્યાં પણ ગયો દેશમાં, બંગાળ હોય, કર્ણાટક હોય, મહારાષ્ટ્ર હોય, કેરળ હોય, ઓરિસ્સા હોય, દિલ્હી હોય, ઉત્તર પ્રદેશ હોય, દરેક જગ્યાએ એક જ વાત સાંભળવા મળે, મોદી 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 મોદી. સમગ્ર દેશની જનતાએ એ નિર્ણય કર્યો છે કે આ ચૂંટણીના પરિણામોની અંદર પરિણામ સુનિશ્ચિત છે. દેશની જનતા આપણા નરેન્દ્રભાઈને ફરીવાર વડાપ્રધાન બનાવવા માટે તૈયાર બેઠી છે. મિત્રો, તૈયાર. અને ગુજરાતમાં પણ નરેન્દ્રભાઈને જ્યારે વડાપ્રધાન બનાવવા માટે દેશની જનતા તૈયાર હોય, ગુજરાત કઈ રીતે પાછળ રહેવાય? ભાઈ ગુજરાતીઓ જરા બોલો ભાઈ, જોરથી બોલો, રહેવાય? જોરથી બોલો, રહેવાય? 26 સીટો ગઈ વખતની જેમ જ નરેન્દ્ર મોદીની જોડીમાં નાખવાનું કામ ગુજરાતની જનતાએ કરવાનું છે. મિત્રો, ગુજરાતની જનતાએ કરવાનું. અને 26 સીટો નાખવાનો જો માહોલ બનાવવાનો હોય તો એની શરૂઆત આપણા જૂનાગઢથી કરવાની છે. કેમ ભાઈ મોડા પડો છો બધા? કરવાની છે કે નહીં? જરા ખખડીને બોલો એટલે મને ખબર પડે. જોરથી બોલો, કરવાની છે કે નહીં? મિત્રો, આ જૂનાગઢની સીટ ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠા છે. આ દરિયાકાંઠો, એનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના વિકાસ સાથે જોડાયેલો. કોંગ્રેસનું શાસન આપણે જોયેલું છે. મિત્રો, કોંગ્રેસના શાસનની અંદર આ દરિયાકાંઠાના વિકાસને અવગણવામાં આવે. હમણાં જ મોદી સાહેબ ઓગસ્ટ મહિનામાં જૂનાગઢ આવ્યા હતા. ડેરીઓ કોંગ્રેસના શાસનમાં બંધ પડી ગઈ હતી. દુકાનના નામે આખા સૌરાષ્ટ્રની ડેરીઓ બંધ કરી હતી. મોદી સાહેબે જૂનાગઢની અંદર દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરી આ વિસ્તારના બધા પશુપાલકો માટે એક નવો આવકનો રસ્તો ખોલવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યું. ગુજરાતની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની નવા કેમ્પસની શરૂઆત કરી, નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું અને આપણા બધાનું ગૌરવ એવા સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની શરૂઆત પૂરી કરી. આ ત્યાં આગળ વિશ્વભરના પ્રવાસીઓ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા આવે એ પ્રકારનું સ્મારક બનાવવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબ. બુલેટ ટ્રેન દેશભરમાં સૌથી પહેલા કોઈ જગ્યાએ જવાની તો આપણા ગુજરાતમાં જવાની છે. રેલ યુનિવર્સિટી પણ દુનિયામાં ભારતમાં સૌથી પહેલા બનવાની તો ગુજરાતની અંદર બનવાની. મિત્રો, રાજકોટની અંદર એમ્સ ખોલી નરેન્દ્ર મોદીજીએ સૌરાષ્ટ્રના બધા પેશન્ટોને અમદાવાદ સિવિલમાં જવું જ ના પડે એ પ્રકારની વ્યવસ્થા રાજકોટ એમ્સના માધ્યમથી નરેન્દ્રભાઈએ કરી. અને સૌરાષ્ટ્રના બધા ગરીબો માટે આવનારા દિવસોમાં આ એમ્સ પોતાની તબિયત સાચવવા માટેનું મોટું સાધન બનવાનું છે. 1200 કરોડ રૂપિયા એમ્સના માટે ખર્ચવામાં આવવાના છે. સ્માર્ટ સિટી, હૃદય યોજના, અમદાવાદ મેટ્રો, સુરત મેટ્રો, કેટલા વિકાસના કામો સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે નરેન્દ્રભાઈએ કર્યા. આ સૌની યોજના જયારે નરેન્દ્રભાઈ લઈને આવ્યા ત્યારે કોંગ્રેસ વાળા મજાક ઉડાડતા હતા, દાંત કાઢતા હતા કે આવું તે કશું થતું છે. અને સૌની યોજનામાં જયારે રાજકોટની અંદર પાણી ગામડામાં જવાના ચાલુ થયા મિત્રો, કોંગ્રેસીઓના મોં બંધ થઈ ગયા, મોઢા સીવાઈ ગયા. મિત્રો, આ નરેન્દ્ર મોદી છે. એ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની જનતાએ વોટિંગ કરવાનું. આપણા નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે વોટિંગ કરવાનું છે. અને સ્પર્ધા કોની વચ્ચે છે? એક બાજુ
રાહુલ બાબા એન્ડ કંપની અને બીજી બાજુ નરેન્દ્ર મોદીજી અને દેશભક્તોની ટોળી જેવી ભારતીય જનતા પાર્ટીની વચ્ચે સ્પર્ધા. ક્યાંય મેચ નથી, ક્યાંય મુકાબલો નથી. હું તો કાયમ પૂછું છું, દેશભરમાં રાડો પાડી પાડી પૂછીને ઘરું થાકી ગયું, હજી જવાબ નથી આપતા. હું પૂછું છું, રાહુલ બાબા, તમારા હાથમાં ભૂલે ચૂકે બહુમતી આવી જાય તો તમારો વડાપ્રધાનનો ઉમેદવાર કોણ છે તો કહો જરા. મને કહો ભાઈ, કેવું જોઈએ કે ના કેવું જોઈએ? લોકોએ કોડીનાર વાળા જરા જોરથી બોલો, રાહુલ બાબાએ ઉમેદવાર જાહેર કરવો જોઈએ કે ના કરવો જોઈએ? એમની જોડે કોઈ નામ જ નથી, ના નીતિ, ના નેતા, ના સિદ્ધાંત. કેવળ અને કેવળ સ્વાર્થ માટે એકઠું કરેલું આ ટોળું છે. અને રાહુલ બાબા, આજે ગરીબ કલ્યાણની વાત કરું છું. 55 વર્ષ સુધી, 4 પેઢી સુધી તમારા પરિવારે શાસન કર્યું, કોંગ્રેસ પાર્ટીએ શાસન કર્યું, ગરીબોનું કઈ ના કર્યું. અને નરેન્દ્ર મોદીજીએ 5 વર્ષમાં નરેન્દ્રભાઈનું શાસન આવ્યું. 5 વર્ષમાં કરોડો ગરીબોના જીવનની અંદર અજવાળું પાથરવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું. મિત્રો, 7 કરોડ ગરીબ માતાઓને ગેસના સિલિન્ડર એના ઘરમાંથી ધુમાડો મુક્ત કરવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું. 8 કરોડ ગરીબ પરિવારોના ત્યાં ટોયલેટ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યું. 2.5 કરોડ ગરીબોને ગરીબોના મકાન આપ્યા. 2.5 કરોડ લોકોના ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ કર્યું. 70 વર્ષ સુધી તમે લોકોના ઘરમાં વીજળી નતા પહોંચાડી શક્યા. આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે વીજળી પહોંચાડવાનું કામ. અને મિત્રો, દેશના 50 કરોડ ગરીબો, દેશના 50 કરોડ ગરીબો જે કોઈ મોટી બીમારી આવે તો ઈલાજ જ નતા કરાવી શકતા, પોતાની દવા નતા કરાવી શકતા. બાપ મજબૂર થઈ બેટાને કહેતો કે બેટા, હું તો મરીશ જ, તારું પરિવાર પણ દીવામાં મરી જશે, હવે રહેવા દે. નાકમાં આંસુ સાથે દીકરો પણ બાપાને હોસ્પિટલથી ઘરે લઈ ગયો. આજે 50 કરોડ ગરીબોને કેન્સર હોય, લકવો મારી જાય, બ્રેન સ્ટ્રોક આવે, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય, 5 લાખ સુધીનો બધો ખર્ચો ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર ઉઠાવે. મિત્રો, નરેન્દ્ર મોદી. અને તમે ગરીબ કલ્યાણની વાતો કરો છો. મિત્રો, ઓબીસી સમાજ આ પૂરા દેશનો કરોડોનો બેકવર્ડ પછાત સમાજ 55 વર્ષથી ઓબીસી જાતિઓ પોતાના સંવૈધાનિક અધિકાર માટે માંગણી કરતી, પરંતુ કોંગ્રેસ પાર્ટી એમને સંવૈધાનિક અધિકાર નથી આપ્યો. અગરિયા કાંઠો આંખો અનેક જાતિઓ, ઓબીસી જાતિઓ પોતાના સંવૈધાનિક અધિકાર માટે લડતી હતી. નરેન્દ્ર મોદી સરકાર આવી, કોંગ્રેસના વિરોધ છતાં લોકસભા અને રાજ્યસભા બંનેમાં ઓબીસી આયોગને સંવૈધાનિક માન્યતા આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર. ઓબીસી કલ્યાણની વાતો બહુ કરી, પરંતુ ઓબીસી ને સન્માન આપવાનું કામ તમે 55 વર્ષ સુધી ના કરી શક્યા. નરેન્દ્રભાઈએ 5 વર્ષની, અને નરેન્દ્રભાઈએ ગરીબ સવર્ણ સમાજના છોકરાઓને પણ 10% રિઝર્વેશન આપી વર્ષો જૂની એમની માંગણી પણ પૂરી કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર. મિત્રો, 40 લાખથી નીચે ટર્નઓવર હોય એ બધા વેપારીઓને જીએસટી માંથી મુક્તિ આપવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું. 60 લાખથી નીચે જેનું ટર્નઓવર હોય એ દરેક વેપારીને ઇન્કમ ટેક્સ માંથી મુક્તિ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યું. અને 5 લાખથી ઓછી જેની આવક હોય એ દરેક વ્યક્તિને પણ
ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું. મિત્રો કઈ કેટલાય કામો કર્યા. સૌથી મોટું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે દેશને સુરક્ષિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું નરેન્દ્ર મોદી. હમણાં પુલવામા પર પાક પ્રેરિત આતંકવાદીઓએ હુમલો કર્યો. આપણા 40 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા. પૂરા દેશની અંદર હાહાકાર મચ્યો. ગુસ્સો, નિરાશા, હતાશા, ક્રોધ કે હવે શું થઈ ગયું. પહેલા સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. પાકિસ્તાન પણ સાવચેત હતું. સીમા પર સેના ખડકી દીધી, ટેન્કો ગોઠવી દીધી, તોપો ગોઠવી દીધી. બધાને લાગ્યું કે આ વખતે તો સર્જિકલ સ્ટ્રાઇક શક્ય જ નથી. પરંતુ નરેન્દ્રભાઈએ શહીદ જવાનોના 13મા દિવસે એમની સરહદ પર ટેન્કો તોપો ગોઠવી નરેન્દ્રભાઈએ એરફોર્સના વિમાનો મોકલી પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓના ફૂરચા ઉડાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર. અને મિત્રો, એના બીજા દિવસે જોવા જેવું દ્રશ્ય દેશભરની અંદર યુવાનો ફટાકડા ફોડતા હતા, મીઠાઈઓ વેચતા હતા, શહીદોની તસવીરો પર ફૂલમાળાઓ ચડાવતા હતા અને બે જગ્યાએ માતમ ચાલતો તો છાતીઓ પીટી રોતા હતા. બે જગ્યાએ, એક તો પાકિસ્તાનમાં આખું પાકિસ્તાન છાતીઓ પીટી રોતું હતું. રોવું જ જોઈએ કે ના રોવું જોઈએ? ભાઈ જરા જોરથી બોલો, કોડીનાર વાળા. રોવું જોઈએ કે ના રોવું જોઈએ? અને બીજો માતમ છાઈ ગયો તો જાણે પોતાનો ઘરનો માણસ ગુમાવ્યો, ઘરનો જણ ગુમાવ્યો હોય એવું વાતાવરણ કોંગ્રેસની ઓફિસમાં થઈ ગયું હતું. રાહુલ બાબાને હસવું જ નતું આવતું. મને તો ખબર નથી પડતી કે પાકિસ્તાન જેવો માહોલ કોંગ્રેસની ઓફિસમાં કેમ થઈ. મિત્રો, હમણાં એમના ગુરુ સામ પિત્રોડા એમણે કહ્યું કે 4-5 લોકોએ કઈ બોમ્બ ધમાકા કર્યા, 4-5 લોકોએ હુમલો કર્યો એટલે આટલા બધા લોકોને કઈ મારી કરાય? કોડીનાર વાળા મુજબ મને બતાવો. બધા કોડીનાર વાળા કે જરા 40 જવાનોને મોતને ઘાટ ઉતારી દે એ આતંકવાદીઓ પર બોમ્બની વર્ષા કરવી જોઈએ, એમનો બદલો લેવો જોઈએ કે એમની જોડે વાતચીત કરવી જોઈએ? જરા કહો તો મને. જોરથી બોલો, શું કરવું જોઈએ? જોરથી બોલો, શું કરવું જોઈએ? મિત્રો, આ કોંગ્રેસ પાર્ટી કે છે એમની જોડે વાતચીત કરો. અરે રાહુલ બાબા, તમારે એમની જોડે આતંકવાદીઓ જોડે ઈલું કરવું હોય તો કરો. આ તો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની સરકાર. અમારી નીતિ અફળ છે. પાકિસ્તાનથી ગોળી ચાલશે, અહીંયા એનો જવાબ તોપના ગોળાથી આપવામાં આવશે. ઈટનો જવાબ મિત્રો બહુ થઈ. હવે આતંકવાદને સહન ના કરીશું અને નરેન્દ્ર મોદી સિવાય આ દેશને કોઈ સુરક્ષા આપી શકે એમ નથી. હમણાં જ કાશ્મીરની અંદર ચૂંટણી ચાલે છે. એમના સાથી નેશનલ કોન્ફરન્સ ઉમર અબ્દુલ્લાએ સ્ટેટમેન્ટ કર્યું કે કાશ્મીરમાં બીજો વડાપ્રધાન બનાવો છું. એક દેશમાં 2 વડાપ્રધાન હોઈ શકે? ભાઈ જરા જોરથી બોલો, હોઈ શકે? તમે કાશ્મીરને ભારતથી છૂટું કરવા માંગો છો? અને હું ગળા ફાડી રાહુલ ગાંધીને પૂછું છું, ઉમર અબ્દુલ્લાના સ્ટેટમેન્ટ જોડે તમે સહેમત છો કે નહીં? એ કહો જરા. પરંતુ કોઈ અવાજ નહીં, કોઈ જવાબ. મિત્રો, એમને એમની વોટ બેંક કરવાની છે. હું અહીંયા સ્પષ્ટતા કરવા આવ્યો છું, રાહુલ બાબા, ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, નરેન્દ્ર મોદીની સરકાર છે. અમે ફરીવાર સરકારમાં આવવાના છે, પણ કોઈ દાડો વિપક્ષમાં હોય તો હિંમત ના કરતા. ભાજપના એક કાર્યકર્તાના શરીરમાં જીવ છે ત્યાં સુધી કાશ્મીરને ભારતથી કોઈ અલગ નહીં કરી શકે. મિત્રો, પોતાની પાર્ટીને જીતાડવા માટે ભારતની એકતા અને અખંડિતતાને દાવ પર લગાવવા માટે પણ આ કોંગ્રેસ પાર્ટી કરતા. એ કોંગ્રેસ પાર્ટીને સમર્થન કરાય? ભાઈ જરા જોરથી બોલો.
સમર્થન કરાય? મિત્રો, આ કોંગ્રેસ પાર્ટીનું માનસિક બેલેન્સ છે. એમને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, મને લાગે છે કોઈ સમજાવતું નથી. હમણાં अभी सुप्रीम कोर्ट में एक केस चला, एक प्रीलिमिनरी टेक्निकल ऑब्जेक्शन पर सुनवाई हुई. सुप्रीम कोर्ट ने अपना जजमेंट दिया और राहुल बाबा ने शुरू कर दिया कि राफेल के अंदर सुप्रीम कोर्ट ने सरकार को फटकार लगाया. हकीकत में ऐसा कुछ नहीं हुआ था. एक प्रीलिमिनरी ऑब्जेक्शन को दूर करने का काम किया. अभी केस तो चलना है, आगे एक बार केस चल चुका है, मगर वो उत्साह में आकर बोलने लगे. भारतीय जनता पार्टी की सांसद मीनाक्षी लेखी ने सुप्रीम कोर्ट के अंदर अवमानना की याचिका दायर की और आज सम्माननीय सुप्रीम कोर्ट ने सब स्पष्टता करते हुए राहुल गांधी को नोटिस निकाला है कि सुप्रीम कोर्ट के आगे आकर आप जरा स्पष्टता कीजिए कि आपने क्या कहा. झूठ बोलना, जोर से बोलना, बार बार बोलना, ये कांग्रेसियों की फितरत है. उनके जहन में हार का डर बैठ गया. पहले तो हार के बाद ईवीएम के बहाने लगाते थे. अभी तो पहले चरण का चुनाव ही समाप्त नहीं हुआ और वो कहने लगे ईवीएम के कारण भाजपा जीतेगी, ईवीएम के कारण भाजपा जीतेगी. अभी से ईवीएम के बहाने लगा दिए हैं. ये बताता है कि कांग्रेस पार्टी हार को पहचान गई है. कांग्रेस पार्टी हार को देख. मैं पूछना चाहता हूं, अभी 3 राज्यों के चुनाव हुए, आप जीते हो. मध्य प्रदेश, राजस्थान और छत्तीसगढ़, वहां पर भी ईवीएम थे. तो जहां जीते वहां शपथ क्यों कराई अगर चुनाव गलत हुए थे तो? जहां जीत जाते हैं वहां ईवीएम अच्छे हैं और जहां हार जाते हैं वहां ईवीएम बुरे. राहुल बाबा, आपके बोलने से कुछ नहीं होता. देश की जनता सब कुछ देखती है. देश की जनता सब कुछ देखती है. मित्रों, अभी सपा, बसपा, कांग्रेस सब इकट्ठा होकर लड़ रहे हैं दिखावे के कारण एक दूसरे के सामने. सपा के नेता आजम खान ने भारतीय जनता पार्टी की महिला प्रत्याशी जया प्रदा पर जो एकदम घिनौनी टिप्पणी की, मातृशक्ति का अपमान. जया प्रदा पर टिप्पणी कोई जया प्रदा जी पर टिप्पणी नहीं है. ये देश की करोड़ों करोड़ों महिलाओं पर टिप्पणी. और मैं पूछना चाहता हूं सपा पार्टी से, बहन मायावती से और राहुल गांधी जी से, राहुल बाबा, आप बताओ आजम खान की टिप्पणी के साथ आप सहमत हो या नहीं? आजम खान की टिप्पणी देश की महिला शक्ति का अपमान, मातृशक्ति का अपमान. सार्वजनिक जीवन में माताओं का सम्मान करते हैं, महिलाओं का सम्मान करते हैं. चुनाव जीतने के लिए इतनी नीची और ऊंची भाषा का शब्द का प्रयोग कभी नहीं करते. मेरी मांग है सपा और बसपा दोनों से, इस देश की करोड़ों माताओं की आप लोगों ने माफी मांगनी चाहिए और आजम खान को भी इस देश की माताओं की माफी मांगनी. मित्रों, જે પ્રકારે ચૂંટણીનો માહોલ બન્યો છે એમાં નરેન્દ્રભાઈની વડાપ્રધાન બનવું નિશ્ચિત છે. પરંતુ હું ગુજરાતવાળાને જુદી વાત કહેવા આવ્યો છું. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવાનું તો નક્કી છે, પણ આપણું ગૌરવ એમાં છે કે ગુજરાતની 26 સીટો નરેન્દ્રભાઈની જોડીદારના. મને કહો કોડીનાર વાળા શું કરવાના છો ભાઈ? જરા જોરથી બોલો. અહીંયા ભારતીય જનતા પાર્ટી જીતશે. કોડીનારમાં ભાજપની લીડ નીકળશે. આપણો રાજેશ ચુડાસમા આપણો ભાઈ જીતીને બહાર આવશે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવીશું. આતંક કેમ ભાઈ? હા અવાજ આવો. પાછળ શું થયું? સાપ સૂંઘી ગયો છે.
જરા જોરથી જવાબ આપો, હાથ ઉપર કરી. આપણે બધા નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવીશું. કમળના નિશાન પર બટન દબાવીશું. રાજેશ ચુડાસમાને MP બનાવી દિલ્હી મોકલીશું. મિત્રો, દેશની અંદર આતંકવાદને જડબાતોડ જવાબ આપીશું. જોરથી બોલો, આતંકવાદને જડબાતોડ જવાબ આપીશું. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીશું. તો મારી સાથે બંને હાથ ઉઠાવો, વિજયના સંકલ્પની મુઠ્ઠી બીજો, અને હું બોલીશ ફિર એક બાર, તમે બોલશો મોદી સરકાર. ફિર એક બાર મોદી સરકાર, ફિર એક બાર મોદી સરકાર, ફિર એક બાર મોદી સરકાર, ફિર એક બાર મોદી સરકાર. ભારત માતા કી જય. આપણે સૌએ માનનીય અધ્યક્ષ મહોદય અમિતભાઈને ભારે સમર્થન આપવાની ખાતરી આપી છે. ફરી એક વખત ભારત માતા કી જય.